સુરત શહેરમાં હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। કુલ 8 હોડી દ્વારા ભાગ લેવાયો। હજીરા જેટી ખાતેથી 8 હોડી નીકળી મગદલ્લા ગામ ખાતે પૂર્ણ થઈ। હવાથી બોટ ચાલતી હોય છે, કોઈ પણ મોટરનો ઉપયોગ કરવામાં આવતો નથી। 1 વાગ્યા હોડી સ્પર્ધા શરૂ થઈ। 3 ને 15 મિનિટે સ્પર્ધા પૂર્ણ થઈ। હોળી સ્પર્ધા જોવા માટે ONGC બ્રિજ પર મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા। પ્રથમ ક્રમાંક આવનાર હોડી સંચાલકને 31,000નું ઇનામ આપવામાં આવ્યું। સાંઈ જ્યોતિ બોટનો વિજય થયો। વર્ષોથી ગામની પરંપરા યથાવત જોવા મળી રહી છે। 8 હોડીની સાથે અનેક હોડી પણ જોવા મળી। મોરાની જાત્રા પૂર્ણ કરી ઘરે આવવા માટે ગામવાસીઓએ હોડી રેસ લગાવતા હતા। બાઇટ સુભાષભાઈ પટેલ, TV18 ન્યૂઝ, સુરત। સુભાષચંદ્ર બી પટેલ। સુભાષભાઈ, કઈ રીતનું આયોજન, કેટલી બોટ હતી, કોણ વિજેતા થયું છે અને આ બોટ રેસ કેમ કરવામાં આવે છે? એમાં 8 હોડીએ ભાગ લીધો હતો ને આ પરંપરા મુજબ મોરાની જાત્રા, મોરા ગામે કુવાની જાત્રા ભરાતી ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી, ત્યારે અમે હોડીમાં મોરાની જાત્રા જતા રિટર્નમાં અમે હરીફાઈઓ કરતા, ત્યારે આવું ઇનામ નહીં આપતા। પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા, તેમ પછી ઇનામની વ્યવસ્થા કરી। પહેલાં બેરા પવાલીને એ તે આપતા હતા, પછી સોનાની ચેનો આપી, પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે। હવે અત્યારે નવો એવો ઇન્ટરેસ્ટ લેવા નથી માંગતા બહુ ખાસ, એટલે થોડું ઓછું થવા માંગ્યું। કેટલી બોટ આજે હતી, કોણ વિજેતા થયું છે? આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની હોડી પહેલો નંબર આવી છે, અને બીજા નંબરે કનુભાઈ નરસિંહભાઈ પટેલની હોડી આવી છે, અને ત્રીજા નંબરે રાજુભાઈ ચિમકાભાઈ પટેલની હોડી ત્રીજા નંબર આવી છે। કેટલી બોટે રેસ ભાગ લીધો હતો? બોટે 8 બોટે ભાગ લીધો હતો, અને જોવાવાળી બોટો 150 બોટો હતી। કઈ રીતના રેસ લગાવવામાં આવે છે? સડવાળી બોટ હોય છે, શું હોય છે આ? સળવાળી બોટો પડદાથી, પવનથી જ ચાલે, પડદાથી પડદો પવનથી જ ચાલે, હલ્લેસા કે કોઈ બીજી કોઈ મશીન કે એવું હોતું નથી, ને બહુ રિસ્કી હોય છે। જરાક પવનનું ઝોકું આમ તેમ થયું, જરા ભૂલ કરી તો હોડી ઊંડી પર વળી જાય છે।